નવસી સ્ટુડન્ટ્સ, બીએની અંદર આપણે ગુજરાત યુનિવર્સિટીના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ સેમેસ્ટર 1 માટે તે અત્યારે જસ્ટ જોઈએ છે. કેટલાક મેં અહીંયા લિસ્ટ ડાઉન કર્યા છે. ઓકે, એકદમ ફટાફટ લાઈક રિવિઝન કરવું હોય, ઓકે, ફટાફટ લાઈક તમારે લર્ન કરવું અને ક્વેશ્ચન વાઇઝ મીન્સ જસ્ટ એક્ઝામ વાઇઝ તમારે પ્રિપેરેશન કરવી હોય તો જસ્ટ મેં દરેક યુનિટમાંથી તમે જોઈ શકો ટોટલ 4 યુનિટ છે સેમેસ્ટર 1માં. તેમાં દરેક યુનિટમાંથી માત્ર મેં 2 ક્વેશ્ચન્સ મેં નીકાળ્યા છે જે ઇમ્પોર્ટન્ટ મને લાગી રહ્યા છે. ઓકે, તમારી પાસે ટાઈમ હોય તો આના સિવાયનો પણ ક્વેશ્ચન્સ તમે કરી શકો છો, બટ ટાઈમ ઓછો હોય તો પહેલાં ફોકસ આના પર કરજો. તો યુનિટ 1ની અંદર આપણે પહેલાં 2 ક્વેશ્ચન લીધા છે. ફર્સ્ટ છે સમાજશાસ્ત્રનું સ્વરૂપ સામાજિક વિજ્ઞાન તરીકે. સેકન્ડ, સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાનો સાથેનો સંબંધ એટલે કે માનવશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને ઇતિહાસ ત્રણેય સાથેનો જે સંબંધ છે તે. આ યુનિટ 1માંથી 2 ક્વેશ્ચન થયા. એના પછી યુનિટ 2ની અંદર 2 ક્વેશ્ચન લીધા છે. ગુજરાતમાં 1960 પછીનો સમાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની વ્યવહારુ ઉપયોગિતા. યુનિટ 2માંથી 2 જ ક્વેશ્ચન્સ. યુનિટ 3માંથી મંડળ અને સામાજિક સંસ્થાનો અર્થ, લક્ષણો અને બંને વચ્ચેનો તફાવત. બીજો ક્વેશ્ચન છે સામાજિક દરજ્જો અને સામાજિક ભૂમિકા, અર્થ, લક્ષણો અને બંને વચ્ચેનો તફાવત. એના પછી છે યુનિટ 4, જેની અંદર સામાજિક ગતિશીલતાનો અર્થ, લક્ષણો અને તેના પ્રકારો. જ્યારે બીજો ક્વેશ્ચન સામાજિક ગતિશીલતા પર અસર કરતા પરિબળો. અહીંયા સામાજિક ગતિશીલતાને રિલેટેડ બંને ક્વેશ્ચન લીધા છે કારણ કે વધારે ઇમ્પોર્ટન્ટ લાગી રહ્યા છે. ઓકે, તો આટલા જે ક્વેશ્ચન્સ છે તે મને ઇમ્પોર્ટન્ટ લાગી રહ્યા છે. અને જે આની પહેલાંના જે તમારી પાસે જે ક્વેશ્ચન પેપર હોય યુનિવર્સિટીના તે તમે રિફર કરશો તમને દેખાશે કે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. ઓકે, હવે આ તમે આટલી વસ્તુ કરશો તો તેની અંદર તમારા નાના ક્વેશ્ચન્સ પણ કવર થઈ જશે, એઝ વેલ એઝ જે મોટા ક્વેશ્ચન્સ છે તે પણ કવર થઈ જશે. ઓકે, તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ અબાઉટ સમાજશાસ્ત્ર.